अंदर भगत बापाए राम नामनी ज्योत प्रगटावी छे। त्यारे मने तो एवुं लागे छे के जे आपड़ा नाथा भगते आ राजपर गामनी अंदर ज्योत प्रगट करी छे, मने एवुं लागे के आजे ई ज्योतनुं अंजवाड़ुं अहींया प्रकाशित थई रह्युं छे। भगते जे ज्योत प्रगटावी आज एनुं अंजवाड़ुं अहींया देखाई रह्युं छे। राजपर गाम नहीं पण पूरा विश्वनी अंदर आज भगतना नाम ज्योतनी अंजवाड़ुं आज ठेक ठेकाणे ज्योत प्रकाशित थई रही छे। अने आ राजपर गाम पवित्र छे के ज्यां पूज्य भगत बापाना पगला पड्या होय, ज्यां आपड़ा केशवानंद बापूना पगला पड़ेला होय, आ संतोनी धरा छे, आ भक्तोनी धरा छे। अने आ धरती उपर आज एक महायज्ञ थई रह्यो छे। त्यारे आ गामने आपणे एकवार जोरदार तालीओथी વધાવીએ राजपर गामनी धराने। कोई एक व्यक्तिनुं नाम नहीं लेता, बधा आ गामना युवानो, माताओ, बहनों, भाईओ, वडीलो बधा। अने ज्यारे मारे अहींया आववानुं थयुं होय, गुरु महाराज पूज्य मां भावेश्वरी माताजी जे एमनो आदेश थयो के बेटा तारे आशीर्वाद देवा माटे जवानुं छे। पूज्य माताजी आवत पण थोडुं एमनी तबियत नादुरस्त अने आश्रमनी जवाबदारी एटले एमना वती मने ज्यारे आववानुं थयुं त्यारे मने एम लाग्युं के जो हूँ न आवी होत तो मारा भाग्यमां आ अवसर चुकाई जात। संतोना भक्तोना दर्शन करवानो अवसर मने प्राप्त न थत, कारण के भाग्य वगर आ मळतुं नथी। हूँ अहींया प्रथम वखत आवी छुं आ धूननी अंदर, એટલે મારા માટે તો બહુ સૌભાગ્યની વાત છે કે આ ગુરુ જ કરી શકે, આ ગુરુ કરી શકે, સંત કરી શકે। એની તાકાત છે કે શિષ્યને આવો માર્ગ બતાવી શકે। ત્યારે જ્યારે મારે આવવાનું થયું ત્યારે બહુ જાજુ નહીં સમય લઉં, પણ 2-5 મિનિટ માટે એક સંત તરીકે 2-5 મિનિટ માટે આપને રૂડા મજાના જે આશીર્વચન એક સત્સંગ રૂપી પ્રવાહ તરફ આપને લઈ જાઉં છું। આ જગતની અંદર મોટામાં મોટું કોઈ કળિયુગની અંદર જો તરવાનો કોઈ રસ્તો હોય तो हमणां ज आपणे जे वात करवामां आवी ने के लाख दुखोनी एक दवा श्री राम जय राम। आ कळियुगमां जो तरवुं होय तो एक ज रस्तो छे, नाम। अरे हालता बोलो, फरता बोलो, उठता बेसतो, हरता बोलो, फरता बोलो, पण बोलो। अरे राम नाम बोलो, कृष्ण नाम बोलो, हरि नाम बोलो। नाम लेवाथी आ जीवन छे तरी जाय छे। कलयुग केवल नाम आधारा। नारद जाने वो नाम प्रताप, जग प्रिय हरि हर प्रिय आपू। राम नाम नो महिमा केटलो छे। अरे रामचरित मानसना बालकांडमां ज्यारे गोसाईजी महाराजे बधा लोकोने प्रणाम कर्या त्यारे रामचरित मानसमां तुलसीजीए रामना नामने प्रणाम कर्या छे। बालकांडनी चौपाईमां लखेलुं छे, बंदवु नाम राम रघुवर को, हेतु कृशानु भानु हिम कर को। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। आ जो
મને રજા આપો. એ ઋષિકુમારે કીધું કે મને રજા આપો. ત્યારે બાપાએ એમ કીધું કે તારો પગાર કેટલો થાય? એ મને કે તને હું પૈસા દઈ દઉં. કે ના બાપા, ઘરે તો મારા માજી ને હું બે જ છે, બીજા કોઈ છે જ નહીં. તમે અત્યારે મને ખાલી 200 રૂપિયા દો, હું ગમે ત્યારે તમારા ભાણેજ આગળ આવી અને પૈસા પગાર હું લઈ જાય. એમ કરી અને ઋષિકુમારના નામનો વ્યક્તિ અહીંયાથી વહી ગયો. અને અમારે અહીંયા ઉતરવાનું થયું. અમે અહીંયા ઉતારાવાની વ્યવસ્થા કરી અને પૂજ્ય બાપાજી જગ્યાએ રૂમ હતો, અહીંયા જપ કરતા અને ખાટલા ઉપર અહીંયા બરોબર જપ કરતા હતા. અને અહીંયા બધાને ઉતારી વ્યવસ્થા કરાવી અને બાપા જે રૂમમાં હતા એ રૂમ આગળ અયોધ્યા હું ગયો. અને હું અહીંયા અયોધ્યા ગયો ત્યારે નાથા બાપા રોતા હતા. સાંભળજો, હું તમને શું કહેવા માંગુ છું. નાથા બાપા ખાટલામાં બેઠા બેઠા રોતા હતા. અરે ત્યારે મેં કીધું, બાપા, નાથા બાપા મારા સગા મામા હતા. એટલે મેં કીધું, કા મામા, તમે શું કરવા રહો છો? ત્યારે એને એમ કીધું કે હું એટલે રહું છું કે ઋષિકુમારના નામનો વ્યક્તિ જે મારી સેવા કરતો હતો ને એ પરમ દિવસે અહીંથી નીકળી ગયો. ત્યારે કીધું, બાપા, એ એક વ્યક્તિ હતો, હવે અમે તો 350 વ્યક્તિ 1 મહિનો તમારી સેવા કરવા માટે આવ્યા છે, શું કહો તમે દુઃખી થાવ છો? ત્યારે નાથા બાપા એમ બોલ્યા કે હું ઈ વહી ગયો એના નામની દુઃખી નથી થતો, પણ 3.5 મહિના ઋષિકુમારના નામથી હનુમાનજી આવી અને મારી સેવા કરી છે, એના નામથી દુઃખી થાવ છું. કે કહેવાનો મતલબ કે જેને હરિ નામનો જેને આધાર હોય અને ભગવાન ખુદને આવીને સેવા કરવી પડે, એ રામ નામની તાકાત છે. કોઈ ન કરી શકે, એ હરિ નામ કરી શકે. એવી સંતપણાનું બીડું જ્યારે એ લઈને ગયા છે ને, ઘણા વ્યક્તિ એમ કહેતા હોય કે તમે શબ્દમાં બોલો છો કે પરમ પૂજ્ય સંતશ્રી નાથા બાપા. પરમ પૂજ્ય સંતશ્રીનું બીડું એમને એમ ન મળે, કે જેને હનુમાનજીને 3 મહિના જેના લોહી સાફ કરવા માટે આવવું પડતું હોય ને, એને સંતપણા મળે. અને એની આ 7મી પુણ્યતિથિ રાજપર ગામે ઉજવાઈ રહી છે. તો સૌને વધુ વાત ન કરતા આવતી 26 તારીખ લગી 27 તારીખે સવારે આ ધૂન વિરામ લઈએ એમ છે. વધુમાં વધુ આ પૂજ્ય નાથા બાપાને શ્રદ્ધાંજલિ દેવા માટે, આ અખંડ રામ નામની અંદર આહુતિ આપવા માટે આપ વધુમાં વધુ પધારજો. આહવાન સાથે આપ સૌને મારા હૃદયપૂર્વકના શ્રી રામ જય રામ કર બેટા. ચાલો.